અમદાવાદ હાટકેશ્વર બ્રિજ તોડવા મુદ્દે એએમસી ઓફિસ બહાર વિરોધ થયો। જનરલ બજેટ શરૂ થાય તે પહેલા જ નાગરિકો અને પૂર્વ કોર્પોરેટરનો વિરોધ। બજેટ સત્રમાં આવતા કોર્પોરેટરને ગુલાબનું ફૂલ આપી વિરોધ કર્યો। હાટકેશ્વર બ્રિજના કારણે અનેક સમસ્યા થતી હોવાનો સ્થાનિકો આરોપ લગાવી રહ્યા છે, કારણ કે છેલ્લા 3 વર્ષથી લોકો આ બ્રિજના કારણે પરેશાન છે। ચાલુ બજેટ સત્રમાં બ્રિજ તોડવાનો નિર્ણય લેવામાં આવે તેવી માંગ કરાઈ રહી છે। મહાનગરપાલિકાનું બજેટ સત્રનો આજે બીજો દિવસ છે, ત્યારે આજે જનરલ બજેટ ઉપર જે ચર્ચા કરશે તે પહેલા જ અમદાવાદનો હાટકેશ્વર બ્રિજ જે ખૂબ જ ચર્ચિત બન્યો હતો તેનો વિરોધ જે છે કોંગ્રેસના કોર્પોરેટર તેમજ સ્થાનિક લોકો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે કે મહારાજા છત્રપતિ શિવાજી જે બ્રિજ છે તે તૈયાર કરવામાં માત્ર 4 વર્ષની અંદર જર્જરિત હાલતમાં થઈ ગયો છે। હાલ તમામ પ્રકારનો બંધ કરવામાં આવ્યો છે, તેની અંદર પણ જે રિસર્ચ કરવામાં આવ્યું તેમાં પણ ખૂબ મોટું કૌભાંડ કરવામાં આવ્યું તેવા પ્રકારનું સામે આવ્યું હતું અને બ્રિજ બંધ કરવામાં તો તોડવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે। સ્થાનિક કોર્પોરેશન સાથે વાત કરીશું। જે પ્રકારે અમદાવાદ મહાનગરપાલિકાનું આજે બ્રિજ તૈયાર કરવાનું ખૂબ મોટું કૌભાંડ સામે આવ્યું હતું। 4 વર્ષમાં બ્રિજ તૂટી તો બિસ્માર હાલતમાં થયો છે, પરંતુ તોડવામાં નથી આવી રહ્યો, જેના કારણે સ્થાનિકો પણ અનેક પરેશાન થઈ ગયા છે। 12 કરોડ રૂપિયામાં ટેન્ડર આપીને તોડવાનું નક્કી કરવામાં આવી રહ્યું છે। એમાં પણ ભ્રષ્ટાચારની મોટામાં મોટી આની અંદર ષડયંત્ર છે। કોંગ્રેસ પાર્ટી વિપક્ષ તરીકે મજબૂતાઈથી વિરોધ કરે છે કે તમે 112 કરોડ રૂપિયા મંજૂર કરો છો એક્સ નામની કંપનીને, તો કેમ રાજસ્થાનથી કંપની બોલાવવામાં આવી? કેમ સિંગલ ટેન્ડરથી તમે મંજૂર કરવા જઈ રહ્યા છો? 40 કરોડના 112 કરોડ કેવી રીતે થાય? એનું અમને તમે નિયમ અનુસાર ટેન્ડરની કોપી સાથે અમને એની આવનારા સમયની એની સ્ટેબિલિટી સાથેના રિપોર્ટ સાથે આપો, એ આપી શકતા નથી। અમે અમદાવાદની જનતાના 112 કરોડ રૂપિયા બચાવવા માટે અથાગ પ્રયત્ન કરી રહ્યા છીએ। 2 વર્ષથી આ બ્રિજ બંધ છે, ધંધા રોજગાર બિલકુલ પડી ભાંગ્યા છે, ભાડાની દુકાનો છે, 15-20 હજાર રૂપિયા ભાડું છે, ગ્રાહકો આવતા નથી બ્રિજના કારણે, અને ગમે ત્યારે પણ કોઈને કોઈ આવીને રસ્તા ઉપર દબાણનું ના ને તેને એવા પ્રશ્નો ઊભા થાય છે। આ બ્રિજ વહેલાના વહેલા તકે પાડી નાખે અથવા પ્રજાને કહી દે તો પ્રજા એનો ઉકેલ લાવે, પણ આ ઉકેલ લાવવો જરૂરી છે। સમય બહુ થઈ ગયો છે, સરકાર એનું જલ્દી નિર્ણય લાવે। આજે બેઠક છે, એ બેઠકમાં નિર્ણય લે કે મહિનામાં કે 1.5 મહિનામાં ગમે ત્યારે પૂરું કરે એનું કામકાજ। બિલકુલ જે પ્રકારે હાટકેશ્વર બ્રિજનું જે કૌભાંડ સામે હતું, છેલ્લા 2 વર્ષથી બ્રિજ બંધ હાલતમાં છે, તેને વેપારીના જે લોકો છે તેમને પણ ભારે નુકસાન થયું છે, ત્યારે સ્થાનિક લોકો દ્વારા પણ વિરોધ કરવામાં આવી રહ્યો છે અને તેઓ કહે છે કે જે બજેટ સત્ર ચાલી રહ્યું છે તેની અંદર નિર્ણય લેવામાં આવે કે આગામી 1 મહિનાની અંદર આ બ્રિજ છે એ તેને તોડવામાં આવે। કેમેરામેન નિત પ્રજાપતિ સાથે રાહુલ ત્રિવેદી, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ।